આકાશમાં ઉડતા પક્ષીને જોઈએ એટલે સીધું જ ધ્યાન એની સુંદરતા કે એના મધુર અવાજ પર જાય, ખરું ને? પણ શું પક્ષીઓ માત્ર સુંદર ગાનારા જીવો છે? ના, જરાય નહીં. લેખક પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના એક અત્યંત રસપ્રદ લેખ પર આધારિત આજના આ વિશ્લેષણમાં પક્ષીઓને એક તદ્દન નવા જ દૃષ્ટિકોણથી જોવાના છીએ. આ કોઈ સામાન્ય જીવો નથી, પરંતુ કુદરત દ્વારા અદ્ભુત ચોકસાઈથી તૈયાર કરાયેલા ફ્લાઇંગ મશીન્સ છે, એટલે કે હરતા ફરતા ઉડતા યંત્રો. તો ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. લેખક પ્રકાશચંદ્ર કે સોલંકી અહીં બહુ જ સચોટ વાત કહે છે કે પક્ષીનું શરીર માત્ર એક જીવ નથી, પણ પ્રકૃતિ દ્વારા ઘડાયેલું એક અતિ આધુનિક અને કાર્યક્ષમ યંત્ર છે. અને આ કોઈ કાવ્યાત્મક વાત નથી. આ એક વૈજ્ઞાનિક વાસ્તવિકતા છે. આપણે આજે એક એવા જૈવિક મશીનની વાત કરવાના છીએ જેની ડિઝાઇન માનવ સર્જિત કોઈપણ અત્યાધુનિક એરોપ્લેન કરતાં વધુ જટિલ અને પાવરફુલ છે. હવે આ કુદરતી મશીનની બ્લુપ્રિન્ટ કેવી છે તે આજના આ 5 મુખ્ય મુદ્દાઓ પરથી સ્પષ્ટ થશે. 1. સરેરાશ આયુષ્ય. 2. શરીરનું તાપમાન. 3. કદ અને વજનની અતિશયતા. 4. પાંખનો ફેલાવો. અને છેલ્લે 5. લંબાઈ વિરુદ્ધ ઊંચાઈ. આ દરેક મુદ્દો પક્ષીઓના હાર્ડવેર સ્પેસિફિકેશન્સને બહુ જ પદ્ધતિસર રીતે ખુલ્લા પાડશે. પહેલાં સ્પેસિફિકેશન્સથી શરૂઆત કરીએ. લાઇફ સ્પેન એટલે કે સરેરાશ આયુષ્ય. પ્રાણી જગતમાં સામાન્ય રીતે એવું મનાય છે કે નાના પ્રાણીઓની જિંદગી ટૂંકી હોય, પણ પક્ષીઓ આ નિયમના સીધા જ ધજાગરા ઉડાવી દે છે. આ નાનકડા દેખાતા જીવો કેટલું લાંબુ જીવી શકે છે તે ખરેખર આશ્ચર્યજનક છે. 70 વર્ષ. હા, બિલકુલ સાચું સાંભળ્યું. આ કોઈ માણસની ઉંમર નથી. આ ઉંમર છે વિઝડમ નામના એક માદા વેન્ડરિંગ એલ્બટ્રસ પક્ષીની. છેક 1956માં આ પક્ષીને એક ઓળખ માટે રીંગ પહેરાવવામાં આવી હતી. અને કમાલની વાત એ છે કે 70 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા પછી પણ તે જીવિત જોવા મળી છે. જો પરિસ્થિતિઓ સાનુકૂળ હોય તો આ મશીનની લાઈફ આપણી કલ્પના કરતાં પણ વધારે હોઈ શકે છે. પણ બધા પક્ષીઓ આટલું નથી જીવતા. આની પાછળનું બાયોલોજિકલ ગણિત સમજવા જેવું છે. અહીંયા સર્વાઇવલ એટલે કે અસ્તિત્વ ટકાવી રાખવાની 2 અલગ અલગ ગેમ પ્લાન ચાલે છે. પેલો આલ્બટ્રોસ જેવા દરિયાઈ પક્ષીઓ ધીમે પ્રજનન કરે છે અને દાયકાઓ સુધી જીવે છે, જ્યારે બીજી બાજુ નાના ગાયક પક્ષીઓને શિકાર બની જવાનો ખતરો વધુ હોવાથી તેઓ બહુ ઝડપથી પ્રજનન કરીને વસ્તી વધારે છે, પણ તેમનું આયુષ્ય માત્ર 3 થી 10 વર્ષ પૂરતું જ હોય છે. ચાલો હવે વાત કરીએ આ જૈવિક મશીનના એન્જિન વિશે. પક્ષીઓના શરીરનું તાપમાન, જેને સાચા અર્થમાં એક ઉડતી ભઠ્ઠી કહી શકાય, સતત ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જઈને હવામાં તરતા રહેલું એ કંઈ નાની સૂની વાત નથી. આના માટે અતિશય પાવરફુલ એન્જિન જોઈએ, અને આ એન્જિન સતત ઊર્જા ફેંકવા માટે ધગધગતું રહેવું પડે છે. નોર્મલી પક્ષીઓના શરીરનું તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. જરા સરખામણી કરે, જો માણસને 39 કે 40 ડિગ્રી તાવ આવે ને તો સીધા હોસ્પિટલ જવું પડે. પણ પક્ષીઓ માટે આ 40 થી 42 ડિગ્રી એકદમ રૂટીન તાપમાન છે. આટલી સખત ગરમી જ તેમને ઉડવાની તાકાત આપે છે. અને આટલી ગરમી પાછળ કામ કરે છે એમનું સુપરફાસ્ટ મેટાબોલિઝમ. આ આંકડો સાંભળીને કદાચ વિશ્વાસ નહીં આવે. 800 થી 1000. કેટલાક નાના પક્ષીઓનું હૃદય 1 મિનિટમાં 800 થી 1000 વાર ધબકે છે. આટલી ભયંકર સ્પીડે ધબકતું હૃદય જ એમને ગુરુત્વાકર્ષણ સામે લડવાની અને હવામાં ગજબની ચપળતા બતાવવાની એનર્જી પૂરી પાડે છે. તો સવાલ એ થાય કે આટલી ભયંકર ગરમીમાં આ મશીન ઓવરહીટ કેમ નથી થઈ જતું? બસ અહીં જ કુદરતની કુલિંગ સિસ્ટમ કામ કરે છે. પક્ષીઓના પીંછા માત્ર ઉડવા માટે નથી હોતા, એ બેસ્ટ નેચરલ ઇન્સ્યુલેટર છે. જ્યારે ગરમી વધી જાય ત્યારે પક્ષીઓ હાંફીને કે પોતાની પાંખોને શરીરથી દૂર ફેલાવીને હીટ બહાર કાઢે છે. સવારે સૂર્ય સ્નાન કરે અને રાત્રે ઠંડીથી બચવા એ જ પાંખોને શરીરની એકદમ નજીક દબાવી દે છે. ખરેખર કમાલનું થર્મલ એન્જિનિયરિંગ. એન્જિનની વાત થઈ, હવે જરા આ મશીનની ફ્રેમ અને ચેસિસ પર નજર કરીએ. પક્ષી જગતમાં કદ અને વજનમાં જે અતિશયતા એટલે કે જે એક્સ્ટ્રીમ્સ જોવા મળે છે તે તો ખરેખર સ્તબ્ધ કરી દે છે. કુદરતે બેસાવ સામસામી ચરમસીમાઓ રચી છે. અને આ ઉદાહરણ એ ચરમસીમાઓ બહુ સ્પષ્ટ રીતે દર્શાવે છે. એક બાજુ છે બી હમિંગબર્ડ, લંબાઈ માંડ 5 થી 6 સેન્ટીમીટર અને વજન માત્ર 2 ગ્રામ.
છતાંય હવામાં એક જ જગ્યાએ સ્થિર રહેવાની ગજબની તાકાત. અને સામે છે શાહમૃગ, 2.5 મીટર ઊંચો અને 150 કિલો વજન ધરાવતો વિશાળ જીવ જે ઉડી નથી શકતો પણ જમીન પર રાજ કરે છે. આ માત્ર વજનનો ફરક નથી, આ કુદરતી ડિઝાઇનની વિવિધતાનો ઉત્તમ નમૂનો છે. આના પરથી એક વાત સાબિત થાય છે કે મોટા હોવું એટલે હંમેશા સુપીરિયર હોવું એવું નથી. નાના પક્ષીઓએ સતત ઉડવા માટે વારંવાર ખાવું પડે છે, પણ હવામાં એ કોઈ જિમ્નાસ્ટ જેવી ચપળતા બતાવી શકે છે અને મોટા પક્ષીઓને પણ થાપ આપી શકે છે. જ્યારે મોટા પક્ષીઓ શરીરમાં એનર્જી સ્ટોર કરી શકે છે, પણ એમને જીવવા માટે બહુ વિશાળ વિસ્તાર અને પુષ્કળ ખોરાકની જરૂર પડે છે. હવે એ માપદંડની વાત કરીએ જે ખરેખર ફ્લાઇટ નક્કી કરે છે, અને એ છે પાંખનો ફેલાવો એટલે કે વિંગ સ્પેન. પક્ષી હવામાં કેટલો સમય ટકી શકશે તે માત્ર તેના વજન પરથી નહીં પણ તેની પાંખોના ફેલાવા પરથી નક્કી થાય છે. ફરી એકવાર પેલા વેન્ડરિંગ એલ્બેટ્રોસને યાદ કરીએ. એની પાંખનો ફેલાવો 3.5 મીટર છે, એટલે કે લગભગ 11 થી 12 ફૂટ. આટલી વિશાળ પાંખોના સહારે તે સમુદ્ર પર પોતાની પાંખો ફફડાવ્યા વગર જ કલાકો સુધી હવામાં ગ્લાઇડ કરી શકે છે, અને આવું કરીને તે પોતાની મોટાભાગની એનર્જી બચાવી લે છે. આ એક પરફેક્ટ એરોડાયનેમિક ડિઝાઇનનું પરિણામ છે. પણ મજાની વાત એ છે કે પર્યાવરણ બદલાય એટલે પાંખોની ડિઝાઇન પણ બદલાઈ જાય છે. ખુલ્લા સમુદ્ર કે વિશાળ મેદાનોમાં રહેતા પક્ષીઓની પાંખો લાંબી અને સાંકડી હોય, જેથી પવનના પ્રવાહનો પૂરો ફાયદો ઉઠાવી શકાય. પણ ગીચ જંગલોમાં રહેતા પક્ષીઓની પાંખો ટૂંકી અને ગોળાકાર હોય છે, જેથી ઝાડની ડાળીઓ વચ્ચે અથડાયા વગર ફટાફટ દિશા બદલી શકાય. એટલે એમ કહી શકાય કે કુદરત દરેક મોડલ તેના લોકેશન પ્રમાણે કસ્ટમાઇઝ કરે છે. અહીં એક બહુ જ સામાન્ય ગેરસમજ દૂર કરવી પણ એટલી જ જરૂરી છે. જ્યારે પક્ષીના માપની વાત આવે ત્યારે લંબાઈ અને ઊંચાઈ વચ્ચે બહુ કન્ફ્યુઝન થાય છે. આ બંને માપ બિલકુલ અલગ છે અને એમના ઉપયોગ પણ અલગ અલગ છે. સૌથી પહેલાં લંબાઈ સમજીએ. લંબાઈ હંમેશા આડી મપાય છે, ચાંચની ટોચથી લઈને પૂંછડીના છેડા સુધી. આ માપ પક્ષીને હવામાં બેલેન્સ રાખવામાં મદદ કરે છે. દાખલા તરીકે, મોરની લંબાઈ 7 થી 8 ફૂટ સુધી હોઈ શકે, અને એનું મુખ્ય કારણ એની લાંબી પૂંછડી છે, જે તેને એરોડાયનેમિક બેલેન્સ આપે છે. જ્યારે ઊંચાઈ એ સીધું વર્ટિકલ માપ છે, એટલે કે જમીન પર પક્ષીના પગના તળિયાથી લઈને તેના માથાની ટોચ સુધીનું માપ. આ માપ જમીન પર સર્વાઇવ કરવા માટે બહુ કામનું છે. જેમ કે સારસ ક્રેન, જે ભારતનું સૌથી ઊંચું ઉડતું પક્ષી છે. તેની ઊંચાઈ તેને ઊંચા ઘાસમાં પણ આસપાસ નજર રાખવામાં અને શિકારીઓને દૂરથી ઓળખી લેવામાં મદદ કરે છે. તો આ આખી વાતનો નિષ્કર્ષ એ છે કે આ બધું માત્ર આંકડાઓની રમત નથી. 70 વર્ષનું આયુષ્ય, 42 ડિગ્રી તાપમાન કે 3.5 મીટર લાંબી પાંખો, આ બધું જ લાખો વર્ષોના સંઘર્ષ, પર્યાવરણ સાથેના પરફેક્ટ એડજસ્ટમેન્ટ અને ઉત્ક્રાંતિની જબરદસ્ત સફળતાની વાર્તા કહે છે. પક્ષીઓ ખરેખર કુદરતના એન્જિનિયરિંગના અદ્ભુત ચમત્કારો છે. લેખક પ્રકાશચંદ્ર કે સોલંકીના લેખ પર આધારિત આજના આ વિશ્લેષણને અંતે મનમાં એક સવાલ ચોક્કસ ગુંજતો રહેશે. શું આ અસાધારણ ઇજનેરી ઓળખ્યા પછી આકાશમાં ઉડતું સામાન્ય પક્ષી ફરી ક્યારેય સામાન્ય લાગશે ખરું? ચોક્કસપણે નહીં જ લાગે. હવે પછી જ્યારે પણ કોઈ સાવ સામાન્ય ચકલી કે કાગડો પણ નજરે પડશે, ત્યારે કુદરતની આ ભવ્ય રચના અને તેના શાનદાર એન્જિનિયરિંગ માટે મનમાં એક ઊંડો આદર જરૂર ઊભો થશે. કમાલનું વિજ્ઞાન છે નહીં?